મારું નામ પારુલબેન શૈલેષભાઈ મહેતા છે. મારી ઉંમર 64 વર્ષ. હાઉસવાઈફ છું. મારું નામ ચૈતાલી જીમિત મહેતા છે. મારા સાસુ છે, હું એમની ડોટર ઇન લો છું. અને કમરમાં બહુ દુખાવો થતો હતો અને પગના સાથળના ભાગમાં, અને સૂઈ નહોતી શકતી, બેસી નહોતી શકતી. મને કે હું ઊભી રહું ત્યારે રસોઈમાં કરતી હોઉં ત્યારે વધારે દુખતું હતું. વાંકા વળીએ અને એ રીતે વધારે ચાલવામાં આવે વધારે તો દુખતું હતું. મને પહેલાં હતો, પછી એની જાતે જ મટી ગયું ને પછી હમણાં તો તાત્કાલિક એકદમ જ થઈ ગયો હતો અને મારે ત્યાં આવવું પડ્યું હતું દવાખાને. અમને મારા જમાઈ પેલા દવામાં છે, એમના ભાઈબંધ છે ભાવેશભાઈ ગોતા, એનાથી થ્રુ ખબર પડી. એટલે એમણે કીધું તમે ભાવેશભાઈએ કે હિતેશભાઈ પાસે જાઓ, આ દુખાવો બીજે કશે જશો નહીં. હવે હોસ્પિટલ ગયા ત્યારે મને બહુ જ દુખાવો હતો. પછી ત્યાંના બેને અને કીધું કે સાહેબને હું બોલાવી દઉં છું, તમને વાત કરાવું છું. પછી અમે હિતેશભાઈ પાસે ગયા અને કીધું કે તમને આટલો દુખાવો છે તો આપણે MRIને કરાવીએ. અને MRIને કરાયા પછી આવ્યા પછી કીધું કે અમને ઇન્જેક્શન કમરમાં લેવા પડશે. પહેલાં ડર તો થોડો લાગ્યો, પણ પછી એમને કીધું કશું વાંધો નહીં આવે, એટલે ત્યાં તમને સારું થઈ જશે. અને એ લીધા પછી મને 2-3 કલાકમાં થોડો દુખાવો ઓછો થયો. એટલે આશા બધા કે ના હવે દુખાવો ઓછો છે. માત્ર 15-20 મિનિટમાં ઇન્જેક્શન આપી દીધું હતું એમને. મને તો તરત જ દુખાવો બહુ જ હતો. એટલે એ વખતે તો મને એમ હતું કે જો થઈ જાય સારું, પણ તરત મને દુખાવો ઓછો થયો. પછી અઠવાડિયામાં થોડો વધારે ઓછો થયો અને 15-20 દિવસમાં એકદમ દુખાવો ઓછો થઈ ગયો. હું એટલું કહી શકું કે એમને દુખાવો એટલો બધો અસહ્ય હતો કે એ રાત્રે બૂમો પાડતા હતા કે મારાથી સૂઈ નહીં શકાય, મારાથી બેસી નહીં શકાય. એટલે અમારે તાત્કાલિક ડિસિઝન લેવું પડ્યું કે આપણે કયા ડૉક્ટરને બતાવવું. એટલે અમે મારા જીજુ છે એમની સાથે અમે કન્સર્ન કર્યું ને ભાવેશભાઈ થ્રુ અમને ડૉક્ટરનું કીધું કે આ જ ડૉક્ટર તમને આનો ઇલાજ આપી શકશે. એટલે અમે ઓન ધ સ્પોટ સેકન્ડ ડે હિતેશભાઈ પાસે ગયા અને એમને આમનો કીધું કે ઇન્જેક્શન્સ લો તો એનાથી સારું થઈ જશે. અને ઇન્જેક્શન લીધા પછી અમને 2 જ દિવસમાં એકદમ જ આમ 90% જેટલું રિઝલ્ટ મળી ગયું કે એમને દુખાવો બહુ જ ઓછો થઈ ગયો હતો. હજી કામ કેવું આવે તો થોડું દુખે, પણ એટલો બધો દુખાવો કે એવો નથી. 5-10 મિનિટ રેસ્ટ લઈએ એટલે પાછો આરામ થઈ જાય છે. મને ઇન્જેક્શન પહેલાં હું ઊભી જ નહોતી રહી શકતી કે સૂઈ પણ નહોતી શકતી. અને સૂતી હોય તરત ઊભું થઈ જવું પડે, અને બેઠી હોય તો 5 મિનિટે ના બેસાય, તરત સૂઈ જવું પડતું. સારવાર પહેલાં અને સારવાર પછી હું એટલું કહી શકું કે 80-90% એમનામાં મને ફરક લાગે છે. કારણ કે એ પહેલાં જે રીતે ચાલતા હતા અને બેસી બી નહોતા શકતા એના કમ્પેરમાં તો એ 80-90% અત્યારે એવું કહી શકું કે એમના એજ પ્રમાણે તે દોડી શકે છે, એવું કહી શકું છું. હવે મને ઘણો ફાયદો છે. હું કામ બી કરી શકું છું બધું જ, અને 5-10 મિનિટ આરામ રેસ્ટ કરું એટલે પાછું મારું ગાડું ચાલવા મળે છે. મારા જેવો દુખાવો હોય તો એમને એકાદ વાર ટ્રાય કરવો જોઈએ. ઇન્જેક્શનથી સારું થઈ જાય તો વધારે સારું ઓપરેશન કરાવવું કરતાં ગભરાવાની જરી જરૂર નથી. હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે નર્સોને બધાનો વ્યવસ્થિત હતો, બોલવા ચાલવાનું. અને આપણને સહેજ પણ એમ ના થાય કે અહીંયા હું દવાખાને આવી છું. એટલું સારું વાતાવરણ, બધા વાત બી સારી રીતે કરે. આપણને કે જરાય ગભરાશો નહીં, આશ્વાસન સારું આપતા હતા. આમના જેવી તકલીફ જેમને પણ હોય એમને હું એક વસ્તુ કહી શકું કે 100% આ પ્રોસેસ જે છે ઇન્જેક્શનની એ લેવી જોઈએ. કે જો તમારે આટલું બધું પીડાઓ નહીં, અને આમાંથી મેં મારા મમ્મીનું તો નજરે જોયું છે કે એ આમાંથી બહાર આવી ગયા છે. તો તમે 100% આ પ્રોસેસનો તમે લઈ શકો છો. જે લોકોને પણ આવા દુખાવા થાય છે ત્યારે આ દુખાવાને અટકાવવા માટે લોકો પેઇન કિલરની દવા લેતા હોય છે. તો મારું સજેશન છે કે જાતે આપણે પેઇન કિલરની દવા લેવી એના કરતાં ડૉક્ટર પાસે જઈને પ્રોપર આની સારવાર લેવી એ વધારે સારું છે. એમ પણ વધારે પડતી પેઇન કિલર આપણા સ્વાસ્થ્ય માટે સારી નથી, અને ડૉક્ટરની સલાહ લઈને જો આપણે આગળ વધીએ તો આપણા માટે પણ સારું છે, અને આપણને પ્રોપર પ્રોસેસથી આપણાને રિઝલ્ટ પણ મળે છે કે આપણા શરીર માટે શું સારું અને શું નહીં. લીવવેલમાં ગઈ અને હિતેશભાઈ ડૉક્ટર પણ સારી રીતે તપાસ કરી અને સારી રીતે અમને સલાહ આપી છે. અને એમનો સ્ટાફ બી સરસ છે અને આપણને પ્રોગ્રેસ કરે કે તમે કરાવો તો સારું છે અને જરી પણ ચિંતા કરશો નહીં.
લીવવેલ હોસ્પિટલમાં હું એકચ્યુઅલી મારા મમ્મીને લઈને ગયેલી છું, તો ત્યાંના સ્ટાફ હિતેશભાઈ ડૉક્ટર પણ એકદમ ફ્રેન્ડલી છે કે તમને એવું ફીલ નથી થતું કે તમે ડૉક્ટર પાસે બેઠા છો, એટલે તમને એઝ અ ફ્રેન્ડ તમને એવું લાગે કે તમે તમારા ફ્રેન્ડ સાથે વાત કરી રહ્યા છો, અને તમને બહુ સારા અને પ્રોપર સજેશન આપે છે, અને એવું પણ નથી કે તમારે આ કરાવવું જ પડશે, તમારા બોડીને અનુરૂપ જે શક્ય છે એ જ કરવાનું એ તમને કહે છે. થેન્ક યુ ટુ ડૉક્ટર હિતેશ સર એન્ડ ધ ટીમ. Now I am live well.